નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું યુટ્યુબ ચેનલ જીટીયુ ટેક વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ડીડીસીએટ એક્ઝામ પ્રિપેરેશનમાં મેથેમેટિક્સમાં ડિટર્મિનન્ટ અને મેટ્રિક્સનો ટોપિક ભણીશું. તો ચાલુ કરીએ. ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો આ ટોપિક છે એ 4 થી 6 માર્ક્સમાં પૂછાવાનો છે અને એના એમસીક્યુ પણ ઈઝી આવે છે. તો આપણે એની પ્રિપેરેશન કઈ રીતે કરવી જોઈએ, એમાંથી એમસીક્યુ કઈ રીતે નીકળતા હોય છે એની આજે વિગતવાર ચર્ચા કરીશું. પેલું જ છે ડિટર્મિનન્ટ. ઇટ મીન્સ ડિટર્મિનન્ટ એટલે કે કોઈ પણ 2/2 કે 3/3 તમને મેટ્રિક્સ આપેલો હશે એનો તમારે કિંમત કઈ રીતે શોધવાની છે એ. તો જ્યારે પણ તમને 2/2 મેટ્રિક્સ આપેલો હશે અને તમારે જ્યારે કિંમત શોધવી હશે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જાણો જ છો કે તમને આ પ્રમાણે 2/2 મેટ્રિક્સ આપેલો હોય અને એમાંથી તમારે કિંમત શોધવાની થાય તો તમે શું કરો છો વિદ્યાર્થી મિત્રો? તો કે આ બંનેનો ગુણાકાર કરો છો. એના પછી એના સિવાય જે બે બીજા એલિમેન્ટ છે એ બંનેનો ગુણાકાર કરી અને જે આપણે પહેલા જે ગુણાકાર કર્યો હશે એમાંથી આપણે એની બાદબાકી કરીએ છીએ. તો ચાલો એકવાર જોઈ લઈએ. તો પહેલા શું થશે? તો કે 5 × 4 = 20 માઇનસ 2 × 3 = 6 તો = 14. ઇટ મીન્સ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમારી સાથે 2/2 મેટ્રિક્સ આવશે ત્યારે તમે શું કરો છો? તો કે પહેલા પ્રિન્સિપલ ડાયાગોનલ હશે એનો ગુણાકાર કરશો, ત્યારબાદ એના સિવાયનો જે ડાયાગોનલ હશે એનો ગુણાકાર કરશો અને બંનેની સાદી બાદબાકી કરશો તો તમને 2/2 મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ મળી જશે. પણ ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો એવું થતું હશે કે ડાયરેક્ટ તમને ડિટર્મિનન્ટ પૂછશે નહીં, એની બદલે તમને શું કરશે? તો કે જે પણ તમારા આ ડાયાગોનલ છે એમાંથી કોઈ પણ એક એક્સ આપી દેશે અને એની સાથે તમને ડિટર્મિનન્ટનું મૂલ્ય આપી દેશે. તો એવી કન્ડિશનમાં તમારે એક્સ ગોતવાનો હશે. તો એવા એમસીક્યુ પૂછાય તો એને આપણે કઈ રીતે હેન્ડલ કરશું? તો અહીંયા તમને એક સરસ મજાનો એક એક્ઝામ્પલ આપેલો છે. એમાં શું છે? તો કે તમને 2/2 નો મેટ્રિક્સ આપેલો છે, એની સાથે તમને મેટ્રિક્સમાં જ કોઈ પણ એક અનનોન એક્સ આપેલો છે અને તેની સાથે તમને સામેની બાજુ તે ડિટર્મિનન્ટની કિંમત આપેલી છે. તો હવે આ પરિસ્થિતિમાં શું કરશું? તો કે આપણે જે શીખ્યા છે એ જ પ્રમાણે પ્રિન્સિપલ વિકર્ણ છે એટલે કે પ્રિન્સિપલ ડાયાગોનલ છે એનો ગુણાકાર કરીશું. એટલે કે 4 તરી અને 12. તો પહેલા મેં 12 લખી દીધા, પછી માઇનસ કરીશું, પછી એના સિવાયનો જે વિકર્ણ છે એનો ગુણાકાર કરીશ તો એ હશે 3x અને ઇક્વલ ટુ એની જે પણ અહીંયા વેલ્યુ આપેલી છે એ વેલ્યુ મૂકીશ, એ છે 3. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે આપણે જૂની રીતે કરીએ છીએ એ જ પ્રમાણે કરવાનું છે. એના પછી સિમ્પલ કેલ્ક્યુલેશન છે. એ કેલ્ક્યુલેશન કઈ રીતે છે? તો કે શું થશે? તો કે આ 3x આ બાજુ જશે, માઇનસ છે તો પ્લસ થઈ જશે, આ 3 છે એ આ બાજુ આવશે, પ્લસ છે તો માઇનસ થઈ જશે. તો 12 - 3 = 3x. તો આગળ શું થશે? તો કે 12 - 3 = 9 ઇક્વલ ટુ 3x. તો x = 3. તો ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષામાં આ પ્રકારના પણ એક્ઝામ્પલ પૂછાતા હોય છે કે જેમાં તમને કોઈ પણ એક અનનોન આપી દીધો હશે અને એ તમારે ફાઇન્ડ કરવાનો હશે. ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો આ x છે એની જગ્યા પણ ફેરવતા હોય છે, પણ મેથડ આ જ રહેવાની છે જેથી કરીને કોઈ પણ જાતનું આવું એમસીક્યુ તમારે આવે તો તમે એને સારામાં સારો હેન્ડલ કરી શકો. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જેમાં 2/2 મેટ્રિક્સનું ડિટર્મિનન્ટ શીખ્યા એ પ્રમાણે 3/3 મેટ્રિક્સ આવે તો એની કિંમત કઈ રીતે શોધવાની, એની વેલ્યુ કઈ રીતે શોધવાની તો એ આપણે જાણીએ છીએ. અહીંયા તમને 3/3 એક મેટ્રિક્સ આપેલો છે. હવે એમાં શું હશે? તો કે એમાં વારાફરતી બધા એલિમેન્ટનો તમારે વારો લેવો પડશે. સપોઝ માની લ્યો કે હું પહેલા જ આ એલિમેન્ટ આપેલો છે એનો હું વારો લઉં છું અને એની આગળ પ્રોસિજરમેન્ટ કરું છું. તો સિમ્પલ પહેલા હું લઈશ 1, તો અહીંથી હું લખીશ 1. એના પછી તો કે હવે હું શું કરીશ? તો કે જે પણ એલિમેન્ટ લઈશ એ રો અને એક કોલમ એ હાઈડ કરી દઈશ. હાઈડ કરી દઈશ એટલે ઢાંકી દઈશ, બરોબર? તો ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ એલિમેન્ટ લ્યો તો એ રો અને એક કોલમ એ આપણે શું કરશું? હાઈડ કરશું. એના પછી જે પણ તમને 2/2 મેટ્રિક્સ વધે છે, બરોબર? અહીંયા તમે જોશો ને તો 2/2 મેટ્રિક્સ વધે છે એનું સિમ્પલ આપણે જે પ્રમાણે ડિટર્મિનન્ટ લઈએ છીએ એ જ પ્રમાણે ડિટર્મિનન્ટ લેવાનું છે. એટલે કે 4 × 4 તો અહીં હું 4 કરીશ, માઇનસ 2 અને -5 ગુણાકારમાં છે તો -10. તો આ પ્રમાણે પહેલા એલિમેન્ટનો વારો લીધો. હવે એના પછી બીજા એલિમેન્ટનો વારો લેવાનો છે. જેમ આપણે પહેલો એલિમેન્ટ આ 1 લીધો છે એ પ્રમાણે હવે હું લઈશ આ 2 એલિમેન્ટનો વારો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે બીજો એલિમેન્ટ લ્યો એની આગળ માઇનસની નિશાની આવશે. હવે શું કરશું? તો કે જે પણ એલિમેન્ટ લીધો છે એ એલિમેન્ટની રો અને એ એલિમેન્ટની કોલમ હાઈડ કરશું. હવે શું થશે? તો કે એના સિવાય જે પણ તમને 4 મેમ્બર જોવા મળે છે એટલે કે 1, 2, 3 and 4
એ શું બનાવશે તો કે 2x2 મેટ્રિક્સ બનાવશે. તો એનું આપણે ડિટર્મિનન્ટ લઈએ તો કે 1 - 1 ઇઝ ઇક્વલ્સ ટુ -1. એના પછી માઇનસ વચ્ચે હશે -5 × 3 તો કે -15. તો આ મેં કર્યું વચ્ચેના મેમ્બરનો વારો. ઇટ મીન્સ પહેલા 1 લીધો, પછી 2 નો વારો લીધો, હવે ત્રીજો એલિમેન્ટ છે એટલે કે જે રોમાં એલિમેન્ટ છે એને આપણે વારા ફરતી લેવાના છે. આ થઈ ગયો રો નો ત્રીજો એલિમેન્ટ. તો હું એ મૂકી દઈશ ડાયરેક્ટ -3. હવે હું શું કરીશ તો કે એ રો અને એ કોલમને ઢાંકી દઈશ. એના સિવાય શું વધ્યું તો કે 2x2 મેટ્રિક્સ 2 × -1 તો -2. એના પછી માઇનસ, એના પછી 3 × 4 તો -12. તો ઇટ મીન્સ પહેલા તો મારે હંમેશા એક આવું ફોર્મેટ બનાવવાનું છે વારા ફરતી પેલી રોના બધા એલિમેન્ટ લઈને. હવે આપણે આગળ વધીએ, સાદું રૂપ કરીએ. 1 એના પછી અહીંયા કરશું 4 માઇનસ પ્લસ તો +10 -2. અહીંયા શું કરશું -1 માઇનસ પ્લસ તો +15. એના પછી -3. અહીંયા શું હશે માઇનસ ને માઇનસ 2 વાર છે તો -2 -12 ઇટ મીન્સ -14. એના પછી લઈએ 1 અહીંયા કરશું આપણે 10 + 4 14. એના પછી -2 અહીંયા પણ કેટલા થશે 14 થશે કારણ કે +15 છે -1 છે. અને અહીંયા કેટલા થશે તો કે 14 તેરી તો 14 તારી કેટલા થશે 42. પણ માઇનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે. હવે પાછું એકવાર સાદું રૂપ કરીએ છીએ. 14 -28 + 42 તો એટ ધ એન્ડ આન્સર આવશે 28. તો આ થઈ ગયું તમારું 3/3 નું ડિટર્મિનન્ટ. ઘણી બધી વખત મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ ડિટર્મિનન્ટનો કોઈ પણ વચ્ચે યુઝ આવતો હોય છે. ઘણી બધી વખત આવો સ્પેસિફિક એક્ઝામ્પલ નહીં પૂછાય કે તમારે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો છે, પણ ઘણા બધા એક્ઝામ્પલમાં તમારે શું કરવાનું થશે તો કે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો થશે. ત્યારે તમે આ મેથડનો યુઝ કરી શકો. આગળ જોઈએ. હવે જેમ વિદ્યાર્થી મિત્રો આપણે 2/2 માં જોયું હતું એ પ્રમાણે આ 3/3 મેટ્રિક્સ છે એમાં કોઈ પણ જાતનો એક અનનોન આપી દીધો હોય તો એને કઈ રીતે ફાઇન્ડ કરવાનો. તો આપણે 3/3 મેટ્રિક્સમાં અનનોન આવે તો એ અનનોનને કઈ રીતે ફાઇન્ડ કરવાનો એ જોઈએ. તો અહીંયા તમને એક મેટ્રિક્સ આપેલો છે અને એ મેટ્રિક્સમાં તમને એક આપેલો છે અનનોન, પણ એની સાથે શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો કે એનું વેલ્યુ પણ તમને હંમેશા આપેલી હોય. એટલે કે જ્યારે કોઈ આવો અનનોન ફાઇન્ડ કરવાનો હોય ત્યારે તેની સાથે તેની વેલ્યુ પણ તમને આપી દીધી હશે. તો કન્વેન્શનલી આપણે જે પ્રમાણે એનું ડિટર્મિનન્ટનું મૂલ્ય ફાઇન્ડ કરી છીએ એ પ્રમાણે તો શું કરીએ છીએ તો કે પેલા x મેમ્બર લઈએ છીએ, પછી શું કરીએ છીએ તો કે આ રો અને આ કોલમને ઢાંકી દઈએ છીએ, પછી શું કરીએ છીએ આ બંનેનો ગુણાકાર તો -5 -4 ઇટ મીન્સ આ બંનેનો ગુણાકાર હશે, એના પછી આ બંનેનો ગુણાકાર હશે. હવે વચ્ચે શું હોય છે તો કે માઇનસની નિશાની હશે. આ માઇનસ છે તો એ કેવા થઈ જશે તો કે પ્લસ થઈ જશે. હવે એના સિવાય એટલે કે તમે આ રો અને આ કોલમને ઢાંકી દેશો તો એના સિવાય શું વધશે તો કે 2 × 5 તો ઇટ મીન્સ 10 -2 × 1 તો -2. એના પછી ત્રીજા મેમ્બરનો વારો લઈએ એટલે કે આ મેમ્બરનો વારો લઈએ તો +1. એના પછી તો આ રો અને આ કોલમને ઢાંકી દેશું તો 4 × 2 તો 8 માઇનસ અહીંયા 2 × 1 તો માઇનસ છે ઇટ મીન્સ થઈ જશે +2. તો પેલા આ પ્રમાણે આપણે સાદું રૂપ આપી દેશું. પછી સાદું રૂપને આગળ વધારશું. ઇક્વલ ટુ શું મૂકશું તો કે 0 કારણ કે આપણે વેલ્યુ આપી દીધેલી છે. એના પછી આગળ વધીએ તો કે x અહીંયા આવશે -9 કારણ કે -5 ને -4 છે. એના પછી +2 10 માંથી 2 જશે તો 8 +1 8 + 2 10 = 0. એના પછી આગળ જોઈએ તો કે -9x એના પછી 16 8 દુને 16 +10 = 0. એના પછી આગળ વધીએ મિત્રો તો કે -9x -26. એના પછી મિત્રો આગળ વધીએ બે બાજુથી માઇનસ છે એ કટ થઈ જશે તો x = 26/9. તો પરીક્ષામાં ઘણી બધી વખત આવા અનનોન ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ પૂછાયેલા છે. તમારું જે ડેમો પેપર આવ્યું છે એમાં પણ આ જ પ્રકારનો પ્રોબ્લેમ આપેલો છે. તો જ્યારે પણ આપણે અનનોન આવે ત્યારે આ પ્રકારની પ્રોસિજરમેન્ટ કરીને અને આપણે અનનોન ફાઇન્ડ કરશું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે આવા એક્ઝામ્પલની બદલે અમુક સ્ટેટિક પ્રશ્ન પૂછી લેતા હોય છે એટલે કે ડેફિનેશન વાળા. તો એ પ્રશ્નને આપણે કઈ રીતે હેન્ડલ કરશું તો એ બધા જ પ્રશ્નો તમારા આવશે ટાઈપ્સ ઓફ મેટ્રિક્સમાં. એટલે કે કેટલા પ્રકારના મેટ્રિક્સ આવે તો એના પણ ડાયરેક્ટ MCQ પૂછાતા હોય છે. તો આપણે જોઈએ તો પહેલો પ્રકાર છે રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ, બીજો પ્રકાર છે સ્ક્વેર મેટ્રિક્સ. હમણાં આપણે 1 by 1 બધા જ મેટ્રિક્સ છે એ આપણે જોઈએ છીએ.
એના પછી ત્રીજું આવશે નલ મેટ્રિક્સ, ચોથું આવશે ડાયાગોનલ મેટ્રિક્સ, પાંચમું આવશે સ્કેલર મેટ્રિક્સ, છઠ્ઠું આવશે આઇડેન્ટિટી મેટ્રિક્સ અને સાતમું આવશે સિંગ્યુલર અને નોન સિંગ્યુલર મેટ્રિક્સ. તો ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો કે આમાંથી ડાયરેક્ટ તમને એમસીક્યુ પૂછાય તો આપણે ગણતરીવાળા કરીને ગયા હોય તો એટેમ્પ ન પણ થાય. તો વન બાય વન આપણે બધા જ મેટ્રિક્સ જોઈએ છીએ. પેલું છે રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ. એટલે કે તમે હંમેશા જોતા હશો કે મેટ્રિક્સનું ફોર્મ કેવું હશે. તમે જનરલી જોયું હશે એ આ પ્રમાણે હશે, A1 A2 અને B1 B2. એટલે કે આવા 4 મેમ્બર વાળો મેટ્રિક્સ જોયો હશે, જેને તમે 2x2 મેટ્રિક્સ કહેતા હશો. તો આ 2x2 શું બતાવે છે? તો કે આ પેલો જે આંકડો છે એ નંબર ઓફ રો બતાવે છે અને બીજો આંકડો છે એ નંબર ઓફ કોલમ બતાવે છે. હવે આ શું બતાવે છે? તો કે રેક્ટેંગલ મેટ્રિક્સ. ઇટ મીન્સ કે એવો મેટ્રિક્સ બનવો જોઈએ કે જેમાં સ્ક્વેર ન બને અને રેક્ટેંગલ ફોર્મ્યુલેશન આવે. તો એવી કન્ડિશન ક્યારે શક્ય છે? તો કે જ્યારે ભાઈ નંબર ઓફ રો ઇઝ નોટ ઇક્વલ ટુ નંબર ઓફ કોલમ થાય. એટલે કે એવો મેટ્રિક્સ કે જેમાં નંબર ઓફ રો એટલે કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી ન હોય ત્યારે તમારો જે પણ મેટ્રિક્સ બનશે એને કહેવાશે રેક્ટેંગલ મેટ્રિક્સ. સપોઝ માની લ્યો કે હું કોઈ એક આવો મેટ્રિક્સ લખું છું 1 3 5 2 8 0. તો આમાં શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે રો કેટલી છે? તો કે 1 અને 2. તો 2 રો છે તો અહીંયા 2 લખીશ, ઇન્ટુ કોલમ કેટલી છે? તો કે 1 2 અને 3. તો કે 3. તો અહીંયા તમે જોશો તો નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ બે એકબીજાથી સરખા થતા નથી. તો આ મેટ્રિક્સ કયો કહેવાશે? તો કે રેક્ટેંગલ મેટ્રિક્સ કહેવાશે. તો ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો તમને આવું પણ ઉદાહરણ જોવા મળતું હોય 1 3 2 8 9 0. તો આમાં પણ શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે નંબર ઓફ રો ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલમ નથી. તો જ્યારે પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય કે નીચેનામાંથી કયો રેક્ટેંગલ મેટ્રિક્સ છે તો તમે આવા ફોર્મ ગોતી શકો છો. આગળ જોઈએ બીજા પ્રકારમાં તો કે સ્ક્વેર મેટ્રિક્સ છે. તો સ્ક્વેર મેટ્રિક્સ શું છે? તો કે જેમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા એટલે કે રો અને કોલમ કેવા હશે? તો કે સમાન હશે. ઇટ મીન્સ કે 4 મેમ્બર હોય 9 મેમ્બર હોય એ બધા મેટ્રિક્સ કેવા હોય? તો કે સ્ક્વેર મેટ્રિક્સ હોય. સપોઝ માનો 1 2 3 8. તો આ કેવો છે? સ્ક્વેર મેટ્રિક્સ છે. એના પછી કદાચ તમને આવું આપ્યું -1 0 8 2 5 3 1 1 0. આવો મેટ્રિક્સ આપ્યો છે. તો આ મેટ્રિક્સ એ કેવો થશે? તો કે સ્ક્વેર મેટ્રિક્સ. આ તો ઈઝી છે, એકદમ આવડી જાય એવો છે. એના પછી નલ મેટ્રિક્સ. તો જો નલ મેટ્રિક્સ મિત્રો ખાસ જોવા જેવો છે કે ઓલ એલિમેન્ટ્સ આર 0. એટલે કે મેટ્રિક્સના જેટલા પણ એલિમેન્ટ હશે 4 હોય એટલે કે 2x2 હોય કે 3x3 હોય એ બધા જ એલિમેન્ટ જ્યારે 0 થાય ત્યારે એ મેટ્રિક્સને નલ મેટ્રિક્સ કહેવાશે. કેવો દેખાશે? તો કે 2x2 હશે તો 0 0 0 0 અથવા 3x3 હશે બરોબર તો આ પ્રમાણે તમને જોવા મળશે 0 0 0. ઇટ મીન્સ એના બધા જ એલિમેન્ટ કેવા હશે? તો કે 0 હશે. તો આને કહેવાશે નલ મેટ્રિક્સ. તો આવા પણ એમસીક્યુ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ છીએ ડાયાગોનલ મેટ્રિક્સ. તો ડાયાગોનલ મેટ્રિક્સ કોને કહેવાય? તો અહીંયા લખેલું છે કે વિકર્ણ સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય. બરોબર. પહેલા તો વિકર્ણ કોને કહેવાય? તો કે કોઈ પણ મેટ્રિક્સ હશે બરોબર એમાં અહીંયા જે મેમ્બર હશે અને અહીંયા જે મેમ્બર હશે તો આ બંને મેમ્બર છે એ કેવા હશે? વિકર્ણ કહેવાય, પ્રિન્સિપલ ડાયાગોનલ કહેવાય. આ બંને કંઈક એક્ઝિસ્ટ કરતા હશે, બાકી બધા 0 હશે. એટલે કેવું જોવા મળશે તમને? તો કે આ પ્રમાણે 1 0 0 3. તો આ કયો મેટ્રિક્સ થઈ ગયો? તો કે ડાયાગોનલ. તો કદાચ માનો કે 3x3 માં આવે તો સિમ્પલ 1 0 0 0. કદાચ અહીંયા 5 હોય 0 0 0. કદાચ અહીંયા -1 હોય. તો આમાં જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈક છે, અહીંયા પણ કંઈક છે અને અહીંયા પણ કંઈક છે, બાકી બધું 0 છે. તો એ બધા જ મેટ્રિક્સને ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય. એના પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્કેલર મેટ્રિક્સ. તો ઇટ મીન્સ અહીંયા આપેલું છે કે વિકર્ણના બધા જ ઘટકો સમાન હોય અને બધા બાકીના હશે એ કેવા હશે? શૂન્ય. બરોબર. હમણાં જે આપણે આગળ જોયો ડાયાગોનલ તો એમાં શું હતું? તો કે ભાઈ ડાયાગોનલમાં કંઈક ને કંઈક મેમ્બર હોય પણ એ બધા મેમ્બર સમાન થઈ જાય તો ઈ મેટ્રિક્સ બની જશે સ્કેલર મેટ્રિક્સ. એટલે કે આવું કદાચ માનો કે ડાયાગોનલમાં એવું છે 5 0 અને 0 5. એનો મીન્સ એવો કે આ 5 અને આ 5 એ બંને કેવા છે? સરખા છે. તો ઈ કયો હશે? સ્કેલર મેટ્રિક્સ. કદાચ માનો કે 3x3 માં આવે તો આ પ્રમાણે હશે 3 0 0 0 3 0 and 0 0 3. એટલે કે પ્રિન્સિપાલમાં તો જે પણ મેમ્બર હશે એ બધા મેમ્બર કેવા હશે? તો કે
સેમ હોવા જોઈએ. રેડી? તો આ થઈ ગયું સ્કેલર મેટ્રિક્સ. એના પછી આગળ જોઈએ આઈડેન્ટિટી મેટ્રિક્સ. તો આઈડેન્ટિટી મેટ્રિક્સ એ સ્કેલર મેટ્રિક્સ જેવો જ છે, પણ સ્કેલરમાં કોઈ પણ આંકડો હોઈ શકે, -1 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, પણ આઈડેન્ટિટી મેટ્રિક્સમાં હંમેશા એ આંકડો 1 જ હોય. એટલે કે વિકર્ણ છે એના બધા જ ઘટકો 1 હોવા જોઈએ અને બાકીનું બધું કેવું હોવું જોઈએ? તો કે 0. તો કેવા મેટ્રિક્સ હશે? સિમ્પલ. તો 1 0 અને 0 1. બરોબર? આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે. તો કે ભાઈ વિકર્ણ છે એ 1, બાકી બધું 0. 3/3 હોય તો કે સિમ્પલ છે સર, 1 0 0 0 1 0 અને 0 0 1. તો આ થઈ ગયો 3/3 નો આઈડેન્ટિટી મેટ્રિક્સ. તો આ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે ભૂતકાળમાં. કદાચ એવું પૂછે કે નીચેનામાંથી કયો આઈડેન્ટિટી મેટ્રિક્સ છે અથવા નથી, તો તમને ફાઇન્ડ કરતા આવડી જાય. એના પછી આગળ જોઈએ સિંગ્યુલર અને નોન સિંગ્યુલર. આમાંથી એમસીક્યુ બની શકે. તો સિંગ્યુલર મેટ્રિક્સ કોને કહેવાય? તો કે જેની કિંમત 0 હોય એને કેવું કહેવાશે? સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાશે. કદાચ માની લો વિદ્યાર્થી મિત્રો કે તમને 2/2 મેટ્રિક્સ આપેલો છે આ પ્રમાણે, 2 × 3 અને 3 × 2. કદાચ માનો કે તમને આવો કંઈક મેટ્રિક્સ આપેલો છે. હવે તમને કીધું છે કે આ સિંગ્યુલર છે કે નોન સિંગ્યુલર, ચેક કરો. તો સિંગ્યુલર હશે તો એની કિંમત કેવી થશે? 0. તો આપણે શું કરીએ છીએ? તો કે આ બંનેનો ગુણાકાર કરીએ છીએ. તો કે 3 દુ 6 માઇનસ આનો પણ ગુણાકાર કરીએ છીએ. તો કે 3 દુ 6. તો બંને શું થઈ જશે? એટ લાસ્ટ 0. તો આવા મેટ્રિક્સને કેવો મેટ્રિક્સ કહેવાશે? સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાશે. એના પછી નોન સિંગ્યુલર તો કોને કહેવાય? તો કે ભાઈ જેની કિંમત 0 ન થાય એને નોન સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. તો સિમ્પલ. એમાં ઉદાહરણ કેવું હોઈ શકે? તો સપોઝ માનો કે 1 3 5 2 આવો કંઈક મેટ્રિક્સ આપેલો છે. તો તમે એની કિંમત કાઢવો તો શું થશે? તો કે 1 2 એકા 2 માઇનસ આનું શું આન્સર આવશે? તો કે 15. તો કેટલો આન્સર આવશે? તો કે -13. તો આવા જે પણ મેટ્રિક્સ છે કે જેની કિંમત 0 થતી નથી, તો એ બધા કેવા છે? નોન સિંગ્યુલર. તો ઘણી બધી વખત એમસીક્યુમાં શું થશે કે તમને આપી દેશે કે નીચેનામાંથી કયા સિંગ્યુલર છે, નીચેનામાંથી કયા સિંગ્યુલર નથી. તો ત્યારે તમે આવો એમસીક્યુ ટીક કરી શકો. આગળ જોઈએ. આગળ શું આપેલું છે? તો કે એડિશન ઓફ મેટ્રિક્સ. એટલે કે ભાઈ બે મેટ્રિક્સનો તમારે સરવાળો કરવો હોય તો બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. જેમ આપણે સાદા સરવાળા કરીએ છીએ એ પ્રમાણે, જો તમને 2/2 મેટ્રિક્સ આપેલો હોય અને સામે પણ 2/2 જ મેટ્રિક્સ આપેલો હોય તો જ તમે એનો સરવાળો કરી શકો છો. એટલે કે બેનો ઓર્ડર સેમ હોવો જોઈએ. હવે આમાં શું હોય છે? તો કે આ એલિમેન્ટ છે એ આની હારે સરવાળો કરશે, એના પછી આ એલિમેન્ટ છે એ આની હારે સરવાળો કરશે. એ જ પ્રમાણે રિસ્પેક્ટિવ પણ બધા એલિમેન્ટ પોતપોતાનો સરવાળો કરશે. એક વખત આપણે સ્ટેપ લખીએ છીએ પણ પરીક્ષામાં દર વખતે આવી રીતે સ્ટેપ લખવાના હોતા નથી. શું કરશું? તો કે 2 + 5. તો અહીંયા લખીશ 2 + 5. એના પછી બીજો એલિમેન્ટ 4 + 3. તો અહીંયા હું લખીશ 4 + 3. એના પછી 1 + 2. તો કે 1 + 2. એના પછી 3 + 6. તો અહીંયા હું લખીશ 3 + 6. અને બધાનું તમે એડિશન કરી નાખો તો એ તમારો આન્સર થઈ જશે. તો 7 છે, 3 છે, 7 છે અને 9 છે. તો એડિશન તો બહુ વિદ્યાર્થી મિત્રો સહેલું છે. તમે રિસ્પેક્ટિવ મેમ્બરનો એટલે કે રિસ્પેક્ટિવ એલિમેન્ટનો ડાયરેક્ટ સરવાળો કરી દો તો તમને એડિશન ઓફ મેટ્રિક્સ બની જાય. એ જ પ્રમાણે સપોઝ માની લો કે 3/3 મેટ્રિક્સનો તમારે સરવાળો કરવો હોય તો સેમ ટુ સેમ પહેલા મેમ્બરનો પહેલી હારે કરો, બીજા મેમ્બરનો બીજા હારે કરો અને ત્રીજા મેમ્બરનો ત્રીજા હારે કરો. એ પ્રમાણે બધા જ તમે જે પણ એલિમેન્ટ આપેલા છે એ બધાનો તમે સરવાળો કરી શકો. તો આપણે જોઈએ છીએ ડાયરેક્ટ સરવાળો કરીએ છીએ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. 2 + 7 = 9 થઈ જશે. 2 + 4 = 6 થઈ જશે. 4 + 1 = 5 થઈ જશે. એના પછી 1 - 4 = -3 થઈ જશે. 3 + 3 = 6 થઈ જશે. -1 + 6 થશે તો ઇટ મીન્સ 5 થઈ જશે. 6 + 1 = કેટલા થશે? 7 થઈ જશે. એના પછી 4 + 2 = 6 થશે અને 1 + 0 = 1 થશે. તો ઇટ મીન્સ જ્યારે પણ તમારે એડિશન કરવાનું આવશે મેટ્રિક્સનું ત્યારે તમે ડાયરેક્ટ રિસ્પેક્ટિવ એલિમેન્ટનો સામેને રિસ્પેક્ટિવ એલિમેન્ટ સાથે સરવાળો કરી શકો છો. એની સાથે વિદ્યાર્થી મિત્રો કદાચ માની લ્યો કે તમારે માઇનસ કરવાનું આવ્યું એટલે કે સબટ્રેક્શન કરવાનું આવ્યું તો એમાં શું હશે? તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ જે રિસ્પેક્ટિવ મેમ્બર હશે એમાંથી રિસ્પેક્ટિવ મેમ્બર બાદ થશે. એટલે કે માનો કે 7 - 5 તો કેટલા આવશે આન્સર? 2. 4 - 3 તો કેટલો આન્સર આવશે? 1. 4 - 2 તો કેટલો આન્સર આવશે? 2. 3 - 6 ઇટ મીન્સ
-3. તો તમે ડાયરેક્ટ આ પ્રમાણે પણ સબટ્રેક્શન એટલે કે બાદબાકી કરી શકો છો. કદાચ 3/3 હોય તો એમાં પણ રિસ્પેક્ટિવ મેમ્બર સાથે તમારે બાદબાકી કરવાની છે. તો આનો આન્સર આપણે કાઢીએ તો 8 - 7 = 1, 4 - 4 = 0, 4 - 1 = 3. એ જ પ્રમાણે -1 - -4 ઇટ મીન્સ 5 થઈ જશે, કારણ કે એનું સ્વરૂપ કઈ રીતે થશે? માઇનસ આ પ્રમાણે થશે અને અલ્ટિમેટલી આ શું થશે? 1 + 4 = 5. હવે એ જ પ્રમાણે આગળ 7 - 3 તો કે 4 આન્સર આવશે. 1 - -6 તો -7 આવશે. 6 - 1 5 આવશે. 4 - 2 2 આવશે. 1 - 0 1 આવશે. તો આ પ્રમાણે તમે સબટ્રેક્શન એટલે કે બાદબાકી પણ તમે કરી શકો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે મલ્ટિપ્લિકેશન. મલ્ટિપ્લિકેશન ઘણા બધાને આવડતું નથી હોતું. સરવાળો અને બાદબાકી તો આવડી જતા હોય છે. તો મલ્ટિપ્લિકેશન કઈ રીતે થશે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો એમાં તમારે એવો એક નિયમ યાદ રાખવાનો છે કે અમુક કેવા માણસો હોય છે તો કે આ પ્રમાણે આડા માણસો હોય છે. અમુક કેવા માણસો હોય છે તો કે આ પ્રમાણે સીધા માણસો એટલે કે ઊભા માણસો હોય છે. તો શું કરશે? તો કે આ આડા માણસો શું કરશે? તો કે આ ઊભા માણસ સાથે સંઘર્ષ કરશે એટલે કે બાંધશે. તો એ જ પ્રમાણે તમારે આવો જ ફંડામેન્ટલ તમારે અહીંયા લગાવવાનું છે, યાદ રહે એટલા માટે. તો જો પેલો જે મેટ્રિક્સ હશે ને એની તમારે આડી લાઈન લેવાની છે એટલે કે રો લેવાની છે, અને જે બીજો મેટ્રિક્સ છે ને એની તમારે આવી રીતે ઊભી લાઈન લેવાની છે, અને રિસ્પેક્ટિવ એલિમેન્ટને તમારે ગુણાકારમાં લેવાના છે. ફરીવાર હું કહું છું, જે પેલી લાઈન છે તમારી એમાં તમારે શું કરવાનું છે? પેલો મેટ્રિક્સ છે એમાં આડું લેવાનું છે, બીજો મેટ્રિક્સ છે એમાં શું કરવાનું છે? ઊભું લેવાનું છે, અને રિસ્પેક્ટિવ મેમ્બર એટલે તો કે 7 નો 5 જોડે, 4 નો 2 જોડે, અને એનો શું કરવાનો છે? સરવાળો. તો આપણે એ પ્રમાણે કરીએ છીએ. શું કરીએ છીએ? તો કે 7 × 5 = 35. તો અહીંયા લખી દઈએ છીએ 35. એના પછી 4 × 2 = 8. તો અહીંયા લખી દઈએ છીએ 8. આ ખાલી વિદ્યાર્થી મિત્રો એક જ એલિમેન્ટ થયો. હજી તો અહીંયા બીજું આવશે, ત્રીજું આવશે અને ચોથું આવશે. હવે જો આ આડાએ શું કર્યું? તો કે એક ઊભા માણસને હેરાન કર્યો. પછી શું કરશે? તો કે બાજુમાં જે ઊભો છે એને હેરાન કરશે. તો શું કરશે? આને આની હારે પાછું લેવાનું રિસ્પેક્ટિવ. 7 × 3 = 21. તો અહીંયા હું લખીશ 21. એના પછી 4 × 6 = 24. તો અહીંયા હું લખીશ 24. તો આ બીજો એલિમેન્ટ થયો. રેડી? તો પેલા પ્રોસિજરમેન્ટ આ પ્રમાણે કરવાની છે. હવે શું કરવાનું છે? તો કે નીચેની આડી લાઈન લેવાની છે, એને આ ઊભી લાઈન જોડે કરવાનો છે સંઘર્ષ. તો અહીંયા શું થશે? તો કે 4 × 5 = 20. તો અહીંયા હું લખી નાખીશ 20 પ્લસ 3 × 2 = 6. તો અહીંયા હું લખી નાખીશ 6. એ જ પ્રમાણે એક વખત એનો વારો પૂરો થશે પછી શું કરશું? તો કે બીજી લાઈનનો વારો લેશું એટલે કે આ લાઈનનો વારો લેશું. તો શું થશે? 4 × 3 = 12. તો અહીંયા હું લખી નાખીશ 12. એના પછી 3 × 6 = 18. તો ઇટ મીન્સ અહીંયા 18. હવે શું કરવાનું છે? તો કે આનું સિમ્પલ સરવાળો કરવાનો છે. 35 ને 8 કેટલા થાય? તો કે 43 થશે. 20 ને 6 કેટલા થશે? તો કે ભાઈ 26 થશે. એના પછી 21 ને 24 કેટલા થશે? તો કે 5 45 થશે. એના પછી આ કેટલા થશે? તો કે આ 30 થશે. તો સિમ્પલ આપણે શું કરવાનું છે? એક એક આડી રો લઈ અને એને એક ઊભી રો સાથે શું કરવાનો છે? રિસ્પેક્ટિવ એલિમેન્ટનો ગુણાકાર. તો કદાચ વિદ્યાર્થી મિત્રો માની લ્યો કે આ 2/2 નો થયો, તો 3/3 નો આવે તો 3/3 નો એ જ પ્રમાણે કરવાનો છે. ફંડામેન્ટલ એ જ છે. તો 3/3 ના મેટ્રિક્સનો ગુણાકાર શું થાય? તો સિમ્પલ એમાં પણ આપણે શું કરશું? તો કે આ આડી રો છે એને શું કરશું? તો કે આ ઊભી રો જે આપેલી છે એના સાથે રિસ્પેક્ટિવ એલિમેન્ટનો શું કરાવશું? ગુણાકાર કરાવશું. તો આપણે ઝડપથી કરીએ થોડું, જેથી કરીને પાછળ હજી વધુ જોઈ શકીએ. તો શું કરીએ છીએ? 3 × 2 = 6 એટલે કે પેલો અને પેલો 3 × 2 = 6. એના પછી બીજો 4 × 1 = 4 અને 3 0 0. તો આ પેલું થઈ ગયું. હવે શું કરશું? તો કે બીજી કોલમ લેશું, બરોબર, અને બીજો એલિમેન્ટ લેશું. તો 2 × 1 = 2. એના પછી 3 × 1 = 3 અને 3 × 2 = 6. એ પ્રમાણે હવે શું કરશું? તો કે ત્રીજો લેશું. તો 2 × 1 = 2. એના પછી 6 × 1 = 6 અને એના પછી શું હશે? તો કે 0 હશે. એ જ પ્રમાણે બીજા બધા રિસ્પેક્ટિવ તમારે લાઈન લેવાની છે. સપોઝ માનો કે અહીંથી હું બીજી રો લઈ લઉં, તો બીજી રો અને શું થશે? પહેલી કોલમ, પછી બીજી કોલમ અને ત્રીજી કોલમ. તો આને આની હારે ગુણાકાર કરાવીએ છીએ તો શું હશે? 0 પ્લસ 4 ચોકે ચોકે 16, બરોબર, ચોકે ચોકે 16 અને એના પછી પાછો 0. પછી શું કરવાનું છે? તો કે બીજી રો લેવાની છે. તો કે પેલું હશે 0 × 1 = 0, 4 × 3 ઇટ મીન્સ 12 અને પર પ્લસ 2. એ પ્રમાણે ત્રીજી કોલમ લઈ લ્યો.
તો કે 0 × 1 0 પ્લસ 4 × 6 24 અને પાછળ હશે 0. હવે શું કરવાનું છે તો કે થર્ડ રો લઈએ તો આ થર્ડ રો આવી ગઈ. એની સાથે પહેલી કોલમ લઈએ તો કે 3 તરી 9 પ્લસ 0 પ્લસ 0 કારણ કે 0 હારે ગુણાકાર 0 જ થશે. એના પછી શું લેશો તો કે બીજી કોલમ લેશું. અહીંયા તો થર્ડ રો જ છે 3 એકા 3 એના પછી 0 અને 2 દુને 4. એ જ પ્રમાણે થર્ડ રો લઈએ તો 3 × 1 3 એના પછી 0 અને 0 બરોબર. હવે આનો સિમ્પલ સરવાળો કરવાનો છે તો અહીંયા 10 આવશે. અહીંયા શું આવશે 6 3 9 ને 2 11 આવશે. અહીંયા 6 ને 2 8 આવશે. અહીંયા શું આવશે તો કે ભાઈ 16 છે. અહીંયા કેટલા છે તો કે 14 છે. અહીંયા કેટલા છે તો કે 24 છે. સિમ્પલ સરવાળા છે વિદ્યાર્થી મિત્રો, કશું જ નવું નથી બરોબર, જે આપણે અવારનવાર કરતા હોઈએ છીએ. તો તમારો એટ ધ એન્ડ આ ગુણાકાર આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે 3/3 નો ઘણી બધી વખત ગુણાકાર આવશે. તમને આ પ્રમાણે વ્યવસ્થિત આવડવો જોઈએ. એના પછી આગળ વધીએ તો કે એમસીક્યુ પ્રેક્ટિસ. દરેક વિડીયોના અંતે આપણે એમસીક્યુ પ્રેક્ટિસ કરીશું કે જે ડીડી સેટમાં પૂછાવા લાયક છે. તો એમસીક્યુ 1 જોઈએ શું કહેવા માંગે છે તો કે એવું આપેલું છે કે તમને કોઈ પણ એક મેટ્રિક્સ આપેલો છે, બીજો મેટ્રિક્સ આપેલો છે અને તમારે ગોતવાનું છે કંઈક આવું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં સમય બચે તો શું કરશું તો કે આ 2a આપ્યો છે તો 2a મીન્સ શું છે તો કે ભાઈ એને 2 વડે ગુણવો બરોબર. એને 2a કહેવાય. આખા જેટલા પણ એલિમેન્ટ હોય એને 2 વડે ગુણ નાખો તો 3b શું થશે તો કે એને ભાઈ 3 વડે ગુણ નાખો બરોબર. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. શું કરીએ તો કે 2a પહેલા મેળવીએ તો 2a કોને કહેવાશે તો કે આને 2 વડે ગુણી નાખો તો કે 7 દુને 14 4 દુને 8 4 દુને 8 અને 3 દુને 6. વચ્ચે શું છે તો કે પ્લસ છે તો પ્લસ કરી નાખીશ બરોબર. એના પછી શું કરશું તો કે ભાઈ બી છે એને કેટલા વડે ગુણવાનો છે તો કે ભાઈ 3 વડે. આને કેટલા વડે ગુણ્યો તો કે ભાઈ 2 વડે. આને 3 વડે ગુણ નાખું છું તો 5 તરીને 15 પછી 3 તરીને 9 3 દુને 6 અને 6 તરીને 18. તો મેં શું કર્યું તો કે બધાને જેટલા વડે ગુણવાના કીધા હતા એટલા વડે ગુણ નાખ્યા. હવે શું કરીશ તો કે સિમ્પલ સરવાળો તો કે 14 ને 15 તો કે 29 આવશે. 8 ને 9 તો કે 17 આવશે. એના પછી 8 ને 6 તો કે 14 આવશે. એના પછી 6 ને 18 કેટલા આવશે તો કે 24 આવશે. તો અહીંયા આ થઈ ગયા 24. તો આવો આન્સર કયો છે 29 17 14 અને 24 એટલે કે તમારો સી નંબરનો આન્સર છે. તમને અહીંયા આવી જ ગયું છે કે આવડો તમારો આન્સર કયો છે સાચો છે. રેડી. તો આ પ્રમાણે તમારે ઝડપથી એક્ઝામમાં એમસીક્યુ સોલ્વ કરવાના થશે. બીજો એમસીક્યુ લઈએ તો બીજા એમસીક્યુમાં શું આપ્યું છે તો કે માઇનસ આપ્યું છે. જો હવે તમને ખબર પડી ગઈ, સીધું જ તમારે કરવાનું. આનું શું કરીને ઉતારવાનું તો કે 2a તો કેટલા થશે તો કે 14 8 8 ને 6 એટલે મેં શું કર્યું ડાયરેક્ટ શું કર્યું તો કે માઇનસ કરીને જ કર્યું. માઇનસ શું કરવાનું છે 3b અને 3 વડે ગુણો તો કે 15 9 6 અને 18. હવે શું કરવાનું છે ડાયરેક્ટ આન્સર 14 - 15 તો કે -1 8 - 9 તો કે -1 એના પછી 8 - 6 તો કે 2 અને 6 - 18 તો કેટલા આન્સર આવશે અહીંયા આપણે ફરીવાર લખીએ 8 - 6 તો 2 અને 6 - 18 તો -12. તો આવો આન્સર કયો છે જોવો જીને તો આપેલો છે બી. તો બી ઇઝ ધ રાઈટ આન્સર. તો આવી ઝડપ રાખવાની છે જેથી કરીને આપણે સમય બચાવી શકીએ અને બીજામાં એને યુટિલાઇઝ કરી શકીએ. ત્રીજો એક એમસીક્યુ લઈ લઈએ તો કે ભાઈ એ બી મેળવવાનો છે. એ બી એટલે શું થાય તો કે ભાઈ ગુણાકાર થાય. ગુણાકાર તો સાહેબ તમે અમને 2/2 એટલે કે 4 હોય ને 4 હોય એનો શીખવાડ્યો, 3 હોય ને 3 હોય એનો શીખવાડ્યો. આવું તો શીખવાડ્યું નહીં. તો કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, આ પણ ઈઝી જ છે. મેં તમને શું કીધું હતું ફંડામેન્ટલ યાદ રાખવાનો બરોબર. યાદ કરો મેં શું કીધું હતું તો કે ભાઈ આડો માણસ હોય એ શું કરશે ઊભા માણસ ઉપર એટેક કરશે. તો એ પ્રમાણે જ કરો. શું કરશો પેલા મેટ્રિક્સ બનાવશો, પેલા આડો દોર નાખો, ઊભો દોર નાખો, પછી ઊભા બાજુવાળાને હેરાન કરશે. તો 5 દુને 10 એના પછી 2 એકા 2 અને 3 × 0 0 બરોબર. આ પેલો વારો પછી તો હવે આને હેરાન કરશે તો સિમ્પલ એનું લખો 3 દુને 6 એના પછી 6 એકા 6 અને 3 એકા 3 બરોબર. તો આનો વારો પૂરો થઈ ગયો. હવે શું કરશે તો કે ભાઈ આવડિયાલ રો છે એ નીચે ટ્રાન્સફર થઈ જશે. આની હારે કરશે સંઘર્ષ તો 4 5 ને તો કે 20. અહીં હું લખીશ 4 5 20 પ્લસ 0 પ્લસ 0. પછી શું કરશે તો કે બાજુની કોલમને લેશે 4 તરી અને 12 એના પછી શું હશે 0 અને 1 એકા
1. ઝડપથી જ આન્સર મેળવવાનો. 12 આવે છે, 6 6 12 ને 3 15 આવે છે, અહીંયા 20 આવે છે અને અહીંયા 13 આવે છે. તો એવો આન્સર કયો છે? તો કે તમારામાંથી એવો આન્સર એક જ છે અને એ કયો છે? તો કે એ. તો એ ઇઝ ધ રાઈટ આન્સર. એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથો MCQ. તો કે કદાચ માની લો વિદ્યાર્થી મિત્રો એક જ રો ને એક જ કોલમ આપી અને તમને ગુણાકાર કરવાનું કીધું તો કાંઈ નહીં. આ એક આડો માણસ છે, એક ઊભા માણસ ઉપર એટેક કરશે તો સિમ્પલ એક જ મેમ્બર વધશે. શું થશે? 1 × 5 તો 5 પ્લસ 5 × 2 તો કે 10 અને પ્લસ 3 × 0 તો કે 0. તો ઇઝ ઇક્વલ્સ ટુ ડાયરેક્ટ સરવાળો કરશો તો 15. તો તમારો કયો આન્સર થશે? તો કે બી ઇઝ ધ રાઈટ આન્સર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ અત્યારે મેથ્સના સબ્જેક્ટના મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટના જે પણ પ્રોબ્લેમ જોયા છે, જે પણ કન્સેપ્ટ જોયા છે એ તમે વારંવાર રિવાઇઝ કરજો. અને બીજું કે અમારી યુટ્યુબ ચેનલ જે GTU ટેક નામની છે એને તમે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે કોઈ આવો ઇન્ફોર્મેટિવ વિડીયો મૂકી તો એની નોટિફિકેશન તમને જરૂરથી મળી રહે. એની સાથે અમારા જે સોશિયલ મીડિયા છે એમાં પણ GTU ટેકનું પેજ ખાસ કરીને તમે લાઈક કરી લેજો. થેન્ક યુ વેરી મચ.